આવતીકાલે સરહદી રાજ્યોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, પંજાબમાં મોક ડ્રીલ થશે। આવતીકાલે સાંજે ગુજરાતમાં પણ મોક ડ્રીલ યોજાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિતલ, ઓપરેશન સિંદૂર બાદ ફરી એકવાર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। કયા કયા રાજ્યોમાં અને એમાં ખાસ કરીને ગુજરાતમાં ક્યારે કેવી રીતે આ મોક ડ્રીલ યોજવામાં આવશે? જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી એવી સત્તાવાર જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવી હતી અને એ અંતર્ગત જ જોવા જઈએ તો પાકિસ્તાન સાથે જોડાયેલા જે રાજ્યો છે એ ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર અને પંજાબ એ તમામ જગ્યાએ આવતીકાલે મોકડ્રીલ કરવાનો નિર્ણય લીધો છે। મોકડ્રીલ આ અગાઉ પણ ભારત દ્વારા સરહદી રાજ્યોમાં કરવામાં આવી હતી, એ અંતર્ગત જ આવતીકાલે આ મોકડ્રીલ કરવામાં આવશે। ગુજરાતના બનાસકાંઠા સહિત કચ્છ જે વિસ્તારો છે એ જગ્યાએ આ પ્રકારની મોકડ્રીલ યોજવામાં આવશે અને મોકડ્રીલ દ્વારા લોકોની પાસે જાગૃતિ પણ ફેલાય, સાથે સાથે જે કવાયત છે એ કવાયત અંતર્ગત ક્યાંક ને ક્યાંક કોઈ પણ અસાધારણ સંજોગો નિર્માણ વળવા આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આવતીકાલે સાંજે આ પ્રકારની મોકડ્રીલ યોજવામાં આવશે। જી।